ભેસાણની જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો હતો। ભેસાણની PM શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે જીન પ્લોટ ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવનું ઉત્સાહપૂર્વક યોજાયું હતું। આ કાર્યક્રમમાં 9 સરકારી પ્રાથમિક શાળાના 52 બાળકો વૈજ્ઞાનિકોએ 26 નવીન અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી અને કલાત્મક જ્યારે કલા ઉત્સવમાં 26 વિદ્યાર્થીઓ ચિત્રકળા, વાદન, ગાયન, કાવ્ય સ્પર્ધામાં પોતાની પ્રતિભા રજૂ કરી। ત્યાં પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શોભા વધારવા ભેસાણ તાલુકાના મામલતદાર IR પારગી, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જગદીશ મકવાણા, કેળવણી નિરીક્ષક બાબુલાલ ગોંડલિયા તેમજ તાલુકાના BRC દિલીપભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રા, CRC ડોક્ટર કિશોર સેલડિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રા તેમજ CRC ડોક્ટર કિશોર સેલડિયા તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર અને અન્ય આગેવાનો અને બાળકોની સર્જનાત્મકતા અને પ્રતિભાની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દાતાઓના સહયોગથી પ્રથમ ક્રમાંક મેળવનાર 5 કૃતિઓના 10 વિદ્યાર્થીઓને ₹1,000ની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। કલા ઉત્સવમાં ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે ₹300, 200 અને 100ના રોકડ ઇનામથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કારોએ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું, તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી। JK સિંઘુ સાથે પંકજ બેગડા, ભેસાણ। હું ડૉક્ટર કિશોર સેલડિયા, CRC કોર્ડિનેટર જીન પ્લોટ ક્લસ્ટર ભેસાણ। સૌપ્રથમ તો હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે અમારા આ ક્લસ્ટર કક્ષાના જે કાર્યક્રમની છે બાળ વૈજ્ઞાનિકોના કાર્યક્રમની નોંધ લીધી। આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીન પ્લોટ, એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું। GCRT અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં જુદી જુદી 9 શાળાઓમાંથી જેને કહેવાય કે 26થી વધારે કૃતિઓ અને 52 બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે, જેમાં 36 જેટલી કૃતિઓ એમાં પણ છે। અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે 5 કૃતિઓ જે આવશે, પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે, પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળહળશે। તો ખાસ આ બાબતે કે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે। આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી IR પારગી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજીત્રા, SMCના અધ્યક્ષશ્રી અને કેનીશ્રી, BRC શ્રી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।